હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં હશો? પહેલાં બધાને શરમ આવતી હતી કે વિડીયો બનાવવો અને મૂકવાનો આપણને કેવું લાગશે ને આપણને લોકો દેખશે તો કેવું લાગશે, એવું થતું હતું. ભાઈ એવું શેનું થાય છે? આપણે જે કરવું છે, જે આગળ વધવું છે, કંઈ પણ કામ કરવું હોય ને તો પહેલાં આપણે પણ નવું બતાવવું પડે, ટેલેન્ટ લાવવું પડે. આમ જ નવરા બેસશું તો પણ લોકો કહેશે કે હાલો ઓલો ભાઈ તો નવરો બેઠે, નવરો આટા મારે, બાપાનું ખાઈને પીને રખડે છે. વિડીયો બનાવવાના બે શબ્દ કહે છે, એમાં શું થઈ ગયું છે? વિડીયો શું છે? આપણું ફેસ છે, આપણી વેલ્યુ બને છે, એમાં શું હોય? વિડીયો બનાવવામાં બધા બનાવે જ છે ને. આપણે ખુદ રીલમાં જોતા હોય છે, બધાના વિડીયો જોઈએ છે કે નહીં જોઈએ છે. નવી નવી કોમેડી જોક્સ વિડીયો કે મૂવી કે પિક્ચર કે ડાયલોગ હોય એવા આપણે જોતા જ હોય છે ફોનમાં. આપણો વિડીયો બનાવીને મૂકીએ એમાં શું નવાઈ થઈ ગઈ છે? આપણો શહેરો આવે એમાં શું નવાઈ થઈ ગઈ છે? આપણે પણ એક કમાણીનો ભાગ છે ને, આપણે પણ જાતે કમાઈ શકીએ છીએ વિડીયો બનાવીને મૂકીને, એમાં શું થઈ ગયું? પહેલાં મને પણ એવો વિચાર આવતો હતો કે કેમ બનાવીને કેમ કરીને મૂકવા અને બધા જોશે તો કેવું લાગશે. હવે એવું ક્યારેય નથી થતું, કેમ કે આપણે ટેવ પડી ગઈ છે. જેમ આપણે કરી કોઈ વસ્તુ શીખવા જઈએ આપણને ટેવ પડી જાય, એ વસ્તુ આવડે જ ન આવડે એવું બને નહીં. ઘણા લોકોને તમે જોયા હતા સ્ટેજ પર ચડીને માઇકથી બોલતા હશે, હલો હલો હલો, ને ટેવ છે. બધી બીક ખતમ થઈ ગઈ અને માઇક પકડાય એટલે બોલવાનું, ભાષણ કરવાનું પણ થાય જ. એટલે એક જાતનું એક કામ છે, એક નોકરી છે, એક જોબ છે, એક ધંધો છે. આપણે પણ સામાન્ય છે, આપણો ફોન છે, આપણે જાતે જ બોલવાનું હોય, એમાં શું શેની શરમ? મારો દોસ્તાર હતો એ ઘણા કહેતા હતા કે આમ આપણો ફેસ ટુ ફેસ ચહેરો આવે, આપણા સગા સંબંધી જોશે તો કેવું લાગશે, એ મને વાતો કરતા કહેતા હતા. ભાઈ એમાં શેની શરમ? સગા સંબંધી જોવે શું થઈ ગયું? એમાં આપણું વિડીયો જોઈને ઓલતા પ્રભાવિત થાય, ખુશ થાય, વાહ ભાઈ ઓલો જન મામાનો છોકરો ફોનમાં આવે છે, યુટ્યુબમાં આવે છે, ફેસબુકમાં આવે છે, બધામાં આવે છે. એટલે આપણા માટે સારું છે. ચાલો મળીએ, વિડીયોને લાઈક શેર કરી દેજો, વધુ લોકો જોડે પહોંચાડી દેજો. તમે પણ જોજો. ચાલો મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.